સુરતના ઉધના રેલવે સ્ટેશન પર આજે સ્થિતિ સામાન્ય છે। ઝી 24 કલાકની ટીમે રિયાલિટી ચેક કરતા સામાન્ય સ્થિતિ દેખાય છે। ગઈકાલે 25,000થી વધુ મુસાફરો યુપી બિહાર જવા માટે રવાના થયા હતા। શાળાના વેકેશનને લઈને લોકો માદરે વતન જવા રવાના થયા। ટ્રેનની સંખ્યા વધારવા મુસાફરોએ માંગ કરી છે। મહત્વનું છે કે ગઈકાલે ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ ઉમટી હતી, જેને લઈને રેલવે સ્ટેશન પર પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી। ભીડને કાબૂમાં લાવવા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પણ પડી હતી। रेगुलर गाड़ी तो चल ही रही है, इसके अलावा हमने स्पेशल गाड़ियों जो हमारे हॉलीडे स्पेशल ट्रेन्स होते हैं उनको भी नोटिफाई किया था। आज रविवार के दिन चूंकि ज़्यादा वहाँ पैसेंजर्स की संख्या बढ़ जाती है जाने वालों की, और इसी को ध्यान में रख के शनिवार के लेट नाइट से ही हमने कई सारे स्पेशल ट्रेन्स की घोषणा कर दी थी। जयनगर के लिए, मधुबनी के लिए, हसनपुर के लिए। और जो हमारे रेगुलर ट्रेन्स हैं वो तो चल ही रहे हैं, चाहे वो ताप्ती गंगा हो, चाहे अंत्योदय हो, चाहे उधना ब्रह्मपुर ट्रेन हो। तो जो रेगुलर ट्रेन्स हैं वो भी चल रहे हैं, और इसके अलावा ये सारे स्पेशल ट्रेन्स भी हमने नोटिफाई किए हैं जो सैटरडे लेट नाइट से ही शुरू हो गए थे। और इसी का इम्पैक्ट है कि एक ही दिन में 23,000 से ज़्यादा एक ही स्टेशन से हमने यात्रियों को सकुशल सुरक्षित रवाना कर दिया अपने गंतव्य के लिए। गत रोज सूरतना उधना रेलवे स्टेशन पर भारे भीड़ उमटी पड़ी थी। भीड़ बेकाबू थता पोलीसे लाठीचार्ज कर्यो हतो। आजना दृश्य बतावीश उधना रेलवे स्टेशनना छे। आजे भीड़ तो जोवा नहीं मळी रही छे, परंतु भीड़ना लीधे जे लोको पोताना वतन न जई शक्या ते लोको हाल जोवा मळी रह्या छे। 2 દિવસથી 3 દિવસથી आ लोको आज रीतना जे छे અહીં ટ્રેનની રાહ જોતા જોવા મળી રહ્યા છે। પરંતુ આ દૃશ્ય બતાવીશ કે ગઈકાલે જે રીતના દૃશ્ય જોવા મળ્યા હતા, એટલે આખું આ જે પાર્કિંગ એરિયા છે કે પછી આ પ્લેટફોર્મનો ભાગ છે, તમામ જે છે અહીં લગભગ 1 થી 1.5 કિલોમીટર સુધી જે છે મુસાફરોની જે છે કતારો જોવા મળી હતી। તડકામાં ઊભા હતા અને આ બીજી બાજુ તમે જોઈ શકો છો જે પતરાનો સેટ જે બનાવવામાં આવ્યો છે, અહીં પણ જે છે ભારે ભડકમ ભીડ જોવા મળી હતી। રેલવે વિભાગ દ્વારા જે છે તમામને સલામત પહોંચાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા। હાલના દ્રશ્ય જોઈ શકાય છે કે હાલ જે મુસાફરો જે છે ભીડના લીધે જઈ ન શક્યા। આ જે મુસાફર છે જે એના નાના બાળકો સાથે આપણે સીધા એમની જોડે વાત કરીશું। बताओ भैया, कितने दिन से आप यहाँ पे हो और कल क्यों नहीं जा पाए? रात बहुत था, पब्लिक बहुत ज़्यादा था। कल इसी कारण से नहीं चढ़ पाए। कितने दिन से हो यहाँ? शनिवार से। हाँ। तो क्या कहोगे प्रशासन से? क्या कहेंगे, सही है। वो थोड़ा दिक्कत है, इसी कारण से हम लोग जा रहे हैं। गैस का दिक्कत है। गैस का दिक्कत। हाँ। બિલકુલ જે રીતના એલપીજી ગેસની અછત જોવા મળી રહી છે અને મુસાફરો જે ખાસ કરીને શ્રમિક મજૂરો જે છે તેમને ગેસનો જે બાટલો મળી શકતો નથી। બીજી બાજુ જે ફેક્ટરી જે મિલો આવેલી છે અઠવાડિયામાં 2 થી 3 દિવસ જ ચાલી રહી છે, એટલે પૂરતું કામ પણ તેમને મળતું નથી। અને સાથોસાથ જે રીતના હવે શાળાઓમાં વેકેશનની પણ શરૂઆત થઈ ગઈ છે અને આ વેકેશન મનાવવા માટે પણ મોટી સંખ્યામાં જે શ્રમિક મજૂરો જે છે યુપી બિહાર તરફ રવાના થઈ રહ્યા છે। बताओ भैया, कितने समय से हो, कल क्यों नहीं जा पाए? कल तो सर हम आए नहीं थे, रात में 10 बजे के पहले। क्यों डर गए थे भीड़ से? नहीं सर। हाँ, कल भीड़ तो ज्यादा थी। हाँ, इसीलिए नहीं। आज की क्या स्थिति है? आज तो ठीक दिखा रहा है। લે ભાગુ તત્વો હોય છે જે કૌભાંડ કરતા હોય છે, અને આવા લોકો આ લોકોનો ફાયદો ઉચકીને ગેસનો બાટલો જે છે 4 ગણા પૈસા લઈ રહ્યા છે। અને બીજી બાજુ નોકરી પણ જે છે તે લોકોને જે સમયસર જે છે જે તેમને કામ મળવું જોઈએ તે મળતું નથી। અને હાલ તો ઉધના રેલવે સ્ટેશનથી યુપી બિહાર માટે જે છે મોટી સંખ્યામાં જે છે મુસાફરો જઈ રહ્યા છે, એટલે શ્રમિકો જઈ રહ્યા છે। પરંતુ આજની સ્થિતિ જોવા મળશે તો આજે જે રીતના રેલવે વિભાગ અને પોલીસ વિભાગે જે છે પૂરતી સુવિધા પણ કરી છે, પરંતુ જે યાત્રીઓનો જે ઘસારો જે ભીડ જોવા મળે તેવી ભીડ આજે જોવા મળતી નથી। પરંતુ કાલે સ્થિતિ કઈ આવી ભયંકર જ હતી તે જે લોકો હાલ જોવા મળી રહ્યા છે તેઓ પોતાના વતન જઈ શક્યા નથી। હાલ જે ટ્રેનો જે છે 1 બાદ 3 જેટલી ટ્રેનો છે અને આ ટ્રેનમાં મુસાફરો સહી સલામત રીતે પોતાના વતન જશે। પ્રશાંત ડિવિરે, જે મીડિયા, સુરત।